બે ભાઈ ને બે નો મુંડી બાઈપરા લે ડોહા મારે ચટો ધત્તે પે છોકરા તાર જેવા તો વિડિયો ઉતારતો જોઉં એવું આખું અંદર પે ગયું જો આ ટ્રક નમી પડી છે તે જ્યાર સુધી નીકળે નહીં ત્યાર સુધી સંજયભાઈ બંધ જ રહ્યા નસ્તો જ્યાં સુધી તો જોઈ લેવો બોલો ભાઈ તો ગાઈસ હું જીતે તું નો બોલો ચેમ્પિયન કરી મગા કટમાર કેટલી વાર થા ફાઇનલ 5-10 મિનિટમાં કમ્પ્લીટ આવી જઈએ અરે તું ફટાફટ આવે હું રેડી થઈ જાઉં બે કા ગોમ હતું આપણે ગોમમાં જવું માં બાલ કપા ચલ હું ફટાફટ જઈને આવું ભાઈ સંજયભાઈનો ફોન આવી ગયો ગોમમાં જવાનું છે બાલ કપા બરાબર પેલા હોમાં મંદિરે ઊભા છીએ ફોન કરીશ ભાઈ આવું છું ટેન્શન ના લ્યો આપણે ભાઈ હેડી જ જોશે તમે 10 મિનિટ કીધી હું 5 મિનિટમાં આવી ગયો ભાઈ હેલો ગાઈસ તો કેમ છો ડેલી રૂટીનની વાત કરીએ તો આજે છે ડે 3 એટલે કે આજે આપણે ડેલી રૂટીન એટલે કે રોજિંદા આપણા જીવનમાં શું કરીએ છીએ તેનો આજે ત્રીજો દિવસ છે આપણે વિડીયો બનાવીએ છીએ એનો આ બે ભાઈ બે નો મુંડી બાઈપરા લે ડોહા મારે ચટો ધત્તે પે છોકરા તાર જેવા તો વિડિયો ઉતારતો જોઉં એવું પણ યાર આપણો ડોહા જેવું એવું વિડીયો નહીં આપણે અલગ જ છે આપણે સંજયભાઈ નવું બાઇક લાવ્યા બરાબર તો આજે તો સંજયભાઈની પટ્ટી પાડવાની જ છે બરાબર અને આપણે આગળ વિડીયોમાં શું કરીએ છીએ તે જોવા માટે તમારે વિડીયો જોતું રહેવાનું છે બરાબર તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ વાળ કપાવવા માટે તો ચાલો મળીએ આગળ તો મિત્રો જોઈ લો આપણા દર ચોમાસાની અંદર વૈકણ પાણી ખૂબ ભરાઈ રહેતું એટલે આ પુલ બરાબર મસ્ત તૈયાર કરવાનો છે એટલે ગોદ્યું છે જુદું બરાબર તમે જોઈ લો દર ચોમાસાની અંદર મિત્રો આખું ઉભરાઈને પાણી જાય બરાબર અને આ પુલ તો આપણે બની ગયો તો વાયકણ ભાઈ બહુ ડાળ હતો ચોમાસાની અંદર રોજ આપણે હેરાન થતા હોઈએ આ પુલ તો બની ગયો એટલે અહીંયા તો એકદમ શાંતિ થઈ ગઈ બરાબર આપણું કરવાનું પિન્ટુ ચૂંટણી કાર્ડમાં નામ ચડાવવાનું કોનું ચડાવવાનું તમારે ઘેરથી શું કરી હતી ચોકન કીધું જવાનું ઓફલાઈન કરાવવું પડશે હવે ઓનલાઈન નહીં થાય ઓફલાઈન થી કરાવવાની એટલે સીધા ઊંઝા તો અત્યારે જો જવું હા તે ડીકણ વાત કરી તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ બાલ કપાઈને આવી ગયા છીએ અને આપણને ભાઈ સંકેતભાઈ મળી જશે તે બરાબરની આપણી ઉડાવ બરાબરથી શું ઉડાવી એ આપણે તમે જોઈ લેવો બોલો ભાઈ તો ગાઈસ હું જીતે તું નો બોલો ચેમ્પિયન આખું અંદર પી ગયું ને જો જાણ ખાસું અંદર પી ગયું ને તો મિત્રો વાલમિયાપુરા જવાનો જે રસ્તો હતો એટલે કે લક્ષ્મીપુરા વાલમ જે જવાનો સિંગલ પટ્ટી રસ્તો છે હૈઠોથી ત્યાં કામ ચાલુ છે ત્યાં ટ્રક નમી પડી છે તે જ્યાર સુધી નીકળે નહીં ત્યાર સુધી સંજયભાઈ બંધ જ રહ્યા નસ્તો જ્યાં સુધી તો હા ચમકા પેલી બાજુ ગોદી નાખ્યું હોય ને આ બાજુ ટ્રક ઊંધી પડે એવી થઈ એટલે મોટું સાધન જાય જ નહીં કે ભાઈ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી તો મિત્રો અત્યારે આપણે સંજયભાઈનું ડોક્યુમેન્ટલી થોડું કામ હતું તે આપણે ગામમાં આવ્યા હતા અને મારે પણ બાલ કપાવવાના હતા એટલે બાલ તો નહીં પણ આ સેટ કરવાનું હતું બરાબર તે આપણે કમ્પ્લીટલી કરી નાખ્યું છે અને સંજયભાઈનું કામ આજે થયું નથી બરાબર અને મિત્રો સંજયભાઈનું બાઇક એટલે સંજયભાઈ નવું બાઇક લાવ્યા છે બરાબર તે હમણાં નવું બાઇક લાવ્યા પણ હમણાં મને ચલાવવા આપ્યું હતું તે આપણા નવું બાઇક હોય એટલે ભાઈ બરાબર ગેર પડતા નહીં તો હમણાં જે બાઇક ભોય પડી જ હોત હમણાં રહી ગયું નવા બાઇકમાં સ્ક્રેચ આવી જ હોત આ તો કશું હતો નહીં કશું થયું નહીં અને આપણા મિત્ર એટલે આપણને કશું કોઈ નહીં બરાબર પણ બાઇક તો મસ્ત લાવ્યા સ્પ્લેન્ડર આપણે પણ લાવીશું તો આ વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો અને જો મારા ભાઈ વાલમિયા બ્રધર ઉપર ચેનલ ઉપર જો તમે નયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો બાય બાય મળીએ એક નવો વિડીયો લઈને તો ઓકે થેન્ક યુ